તો બધાને મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો આજે વાત કરવાની છે વિડીયોની અંદર મિત્રો ચૂંટણી વિશેની। તો મિત્રો પહેલા તો વાત કહી દો, અમારા ગામમાં મિત્રો ચૂંટણી છે અને એને નિશાન કેવા છે તમને કહી દો। આ નિશાન તો મેં પહેલી વાર જોયા છે। એક કડાઈ છે, એક મોતીનો હાર છે, એક કેરબો છે અને દાયતી છે અને આવા બધા નિશાન છે। તરબૂચ મિત્રો એવા બધા નિશાન છે। મિત્રો આ નિશાન તમે પહેલી વાર જોયા છે। તમારા ગામમાં મિત્રો ચૂંટણી થવાની છે તો કયા કયા નિશાન છે, કેટલા સરપંચ ઊભા રહેવાના છે? અમારા ગામમાં 6 સરપંચ ઊભા રહ્યા છે ચૂંટણીમાં। તો કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેટલા સરપંચ ઊભા રહ્યા છે અને એમનું નિશાન શું છે ને જરાક કોમેન્ટમાં જણાવજો, બરોબર? અને મિત્રો ચૂંટણી છે એટલે મત દેવા બધા જઈજો, કારણ કે મત દેવો આપણો અધિકાર છે। ભલે તમે મત ગમે એને દો, તમને એવું લાગે કે ગામમાં વિકાસ કર્યો માણસ છે તો એને મત દો અને મત દેવા જરૂર જાજો। અને કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં કોણ સરપંચમાં ઊભું છે અને એમનું નિશાન શું છે, બરોબર? તો મિત્રો જય માતાજી।